નમસ્કાર મિત્રો, હેલો ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો। હાલ આવી ખૂબ જ મોટી ખબર, જ્યાં મિત્રો ઇથિયોપિયાના જ્વાળામુખીથી હિમયુગની ચર્ચા ચાલી રહી છે। જ્યાં મિત્રો તમને સમાચારની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો મિત્રો। ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં આજે એક પ્રશ્ન ચર્ચામાં છે, જ્યાં મિત્રો શું ઇથિયોપિયાનો જ્વાળામુખી ફાટવાથી નવા હિમયુગની શરૂઆત થઈ શકે છે? જ્યાં મિત્રો ઇથિયોપિયાના લગભગ 10,000 વર્ષ પછી હાલી ગુલબી જ્વાળામુખી ધડાકેભેર ફાટ્યો છે। આના વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની રાખ અને ઝેરી વાયુઓ હજારો કિલોમીટર દૂર સુધી ફેલાઈ ગયો છે। તેની સીધી અસર ભારત સહિત અનેક દેશોમાં હવાઈ ઉડ્ડયન પર જોવા મળી રહી છે મિત્રો। ફ્લાઇટ રૂટ બદલાઈ રહી છે તો કેટલીક પણ રદ પણ થઈ છે। જ્યાં મિત્રો વૈજ્ઞાનિકો કહે છે કે જ્યારે એક સામાન્ય જ્વાળામુખી આટલી અસર કરે ત્યારે જો ક્યારેય સુપર વોલ્કેનિક ઇરપ્શન થઈ જાય તો દુનિયા માટે ગંભીર ખતરો ઊભો થઈ શકે એમ છે મિત્રો। રાખ અને ગેસનું જાડુ પડ આવતા સૂર્યનો પ્રકાશ જમીન સુધી ઓછું પહોંચે અને તાપમાન ઘટે અને બેમોસમી ઠંડી પણ પડી શકે છે મિત્રો। એટલે જ હિમયુગ જેવી સ્થિતિની ચર્ચા ઉઠી છે। જે મિત્રો હાલની સ્થિતિ નિયંત્રણ છે, પરંતુ નિષ્ણાતો આગામી દિવસો સુધી આ કણોના ફેલાવાનો મોનિટર કરી રહ્યા છે। આગામી અપડેટ માટે જોડાયેલા રહો। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક કરી શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।